1 મહિનો પૂરો થઈ ગયો કે હજી બાકી છે? નહીં, થઈ ગયો પૂરો. હા, કેટલું થયું વેઇટ લોસ? કેટલું થયું? આમ તો 3-4 કિલો જેટલું ઘટ્યું એવું લાગે છે. 3-4 કિલો જો વેઇટ લોસ થયું. હા. ઓકે. અને હું તમને એમ કહેતી હતી, કડમાં ને એમાં તો ઘણું માશાલ્લાહ ફેર પડી ગયો છે. બરાબર. પણ આ જે પાછળનો ભાગ ને સાથળનો ભાગ છે ને એ ઓછો નથી થયો. ઓકે. હવે છે એનામાં તો ને ઓકે, હવે છે ને બેન, તમારું નામ શું છે? શેનાઝબેન. શેનાઝબેન. ઓકે. અને આપણે જયારે સ્ટાર્ટ કર્યું હતું બેન, બરાબર, ત્યારે કેટલો વેઇટ હતો આપણો? મારો 92 કિલો જેટલો આવતો હશે. 92 કિલો. અને અત્યારે કેટલું બતાવે છે? અત્યારે મારું 86 નહીં 87. 87. એટલે ઓલરેડી 5 કિલો વેઇટ લોસ થયું ને? અને કેટલા દિવસમાં 5 કિલો વેઇટ લોસ થયું? 1 મહિનો. 1 મહિનામાં 5 કિલો વેઇટ લોસ થયું. બરાબર છે. અને આ વેઇટ લોસ તો થયું છે, ચાલો તમારું. પણ તેની સાથે તમને બીજા કોઈ બેનિફિટ મેળવે એવું લાગે છે હા, બોડીમાં? એમ તો પહેલાથી તો ઘણું અત્યારે ફેર છે. આમ શરીર આમ હાવ હલકું લાગે, આમ હાલી ચાલી શકીએ. બરાબર. એક જાતનો દુખાવો નથી થતો શરીરમાં. બરાબર છે. પેલા આપણે થાક લાગતો, અત્યારે થાક ને એવું કઈ નથી લાગતું કોઈ વસ્તુમાં. બરાબર છે. એટલે ઓલરાઉન્ડર તમને બેનિફિટ મળ્યો છે, રાઈટ?